પ્રેમ અને ક્ષમાની એક નવી કહાની। લગ્ન એ બે હૃદયોને જોડતો એક પવિત્ર સંબંધ હોવો જોઈએ, પણ દિયા માટે તે તેના ઉચ્ચ દરજ્જા માટે મળેલી સૌથી મોટી સજા હતી। શહેરના જાણીતા ઉદ્યોગપતિ રાજેશભાઈની એકમાત્ર દીકરી હોવાને કારણે તે પોતાને એક મહારાણી માનતી હતી। બીજી તરફ અર્જુન માત્ર એક સામાન્ય ક્લાર્ક, એક સાધારણ માણસ। દિયા માટે આ લગ્ને તેની દુનિયા નષ્ટ કરી દીધી, સપનાઓ ઝાંખા કરી દીધા। દરરોજ સવારે જ્યારે અર્જુન કામ પર જવા માટે તૈયાર થતો ત્યારે તે તેને માથાથી પગ સુધી જોઈને તિરસ્કાર સાથે કહેતી, "તમે મારા સ્તરના નથી અર્જુન. તમને પરણવું એ મારું દુર્ભાગ્ય છે. પપ્પાએ મારા લગ્ન કોઈ મોટા પરિવારમાં કરાવવા જોઈતા હતા." તેના શબ્દો તીક્ષ્ણ તીરની જેમ અર્જુનના હૃદયમાં વાગતા, છતાં પણ તે એક સ્મિત સાથે બધું સાંભળી લેતો। એક દિવસ દિયાએ તેના કોલેજના મિત્રોને ઘરે બોલાવ્યા। જ્યારે તેઓ આવ્યા ત્યારે દિયાએ અર્જુનને અપમાનિત કરવાની એક પણ તક છોડી નહીં। મિત્રોની સામે જ તેણે મજાક કરતા કહ્યું, "જુઓ, આ મારા પતિ છે, માત્ર એક સામાન્ય ક્લાર્ક. કલ્પના કરો કે મારે આવા માણસ સાથે જીવન જીવવું પડે છે." અર્જુને શાંતિથી હસીને તેમને ચા આપી। તેના ચહેરા પરની નમ્રતાએ દિયાને વધુ ગુસ્સો અપાવ્યો। "શું તમને શરમ નથી આવતી અર્જુન? જો મારા મિત્રો સામે મારું અપમાન થાય તો તેનું કારણ તમે જ છો," તેણે ગુસ્સામાં ધીમેથી કહ્યું। અર્જુને તેને જોયું અને માત્ર એટલું જ કહ્યું, "જો મારી હાજરી તમને પરેશાન કરતી હોય તો હું જતો રહું છું." તેની આ નમ્રતા અને દયાએ તેને પાગલ કરી દીધી। "તમે કેટલા મૂર્ખ છો! સહેજ પણ સમજ નથી? મેં છેલ્લા જન્મમાં શું પાપ કર્યું કે મારા જીવનમાં આવી દુર્ઘટના થઈ?" તેણે મિત્રો સાંભળે તેમ કહ્યું। આ ઘટનાએ દિયાનું અભિમાન કેટલું ઊંડું છે તે બતાવ્યું। અર્જુન બધું સહન કરતો। ઘણીવાર તો ઘરના નોકરો પણ આશ્ચર્ય પામતા કે એક પત્ની પોતાના પતિને આટલું બધું કેવી રીતે અપમાનિત કરી શકે છે, પણ અર્જુનનો ચહેરો શાંત હતો। તેની આંખોમાં શરમ હતી, પણ ગુસ્સો કે નફરત નહોતી। દિયાના અભિમાનભર્યા શબ્દો સાંભળીને અર્જુન ચૂપચાપ ઊભો હતો ત્યારે તેનું મન વર્ષો પાછળ ચાલ્યું ગયું। તે સમયે આજના જેવા મોટા બિલ્ડિંગો કે વૈભવી વસ્તુઓ નહોતી। અર્જુનના પિતા આનંદભાઈ અને રાજેશભાઈ પાકા મિત્રો હતા। મુશ્કેલીઓથી ભરેલા એક ગામમાંથી સપનાઓ સાથે શહેરમાં આવેલા બે યુવાનો। હોટલોમાં વાસણ ધોઈને અને દૈનિક મજૂરી કરીને પણ તેમની મિત્રતા વધુ મજબૂત બની। એક દિવસ આપણે આપણી પોતાની કંપની શરૂ કરીશું તેઓ સપના જોતા હતા। તે સપનાને સાકાર કરવા તેઓ સાથે મળીને દરેક પગલું ભરતા। વર્ષો વીતી ગયા। આનંદભાઈ અને રાજેશભાઈની મહેનત રંગ લાવી। એક નાની ફેક્ટરીથી શરૂ થયેલો તેમનો ઉદ્યોગ ધીમે ધીમે વિકસ્યો। કંપનીની સાથે સાથે તેમની મિત્રતા પણ વિકસી। પણ ભાગ્યે તેમના માટે બીજો રસ્તો નક્કી કર્યો હતો। કંપની એક મોટી આર્થિક કટોકટીમાં ફસાઈ ગઈ અને સમુદ્રમાં ફસાયેલા જહાજની જેમ તે ડૂબવા લાગી। રાજેશભાઈ ભાંગી પડ્યા। તેમની બધી સંપત્તિ કંપનીમાં રોકાઈ હતી। બધું ગુમાવીને તે આત્મહત્યા કરવાનું પણ વિચારી રહ્યા હતા। પણ આનંદભાઈએ તેમને છોડી દીધા નહીં। પોતાનું ઘર અને બધી બચત વેચીને તેમણે કંપનીને દેવામાંથી બચાવી। "રાજેશ, આપણે સાથે શરૂ કર્યું હતું, સાથે જ અંત આવશે। પૈસા આવશે અને જશે, પણ આપણી મિત્રતા એવી જ રહેશે." આનંદભાઈના આ શબ્દો રાજેશના હૃદયમાં ઉતરી ગયા। એવામાં આનંદભાઈને એક બીમારી લાગુ પડી અને ડોક્ટરોએ કહ્યું કે તે વધુ સમય જીવશે નહીં। પોતાનો અંત નજીક છે તે સમજીને આનંદભાઈએ રાજેશને પોતાની પાસે બોલાવ્યો। આંસુ સાથે તેમણે રાજેશને કહ્યું, "મારો દીકરો અર્જુન હવે તારો છે। મારા સપનાઓ તેનામાં જીવશે। આ કંપનીનો અસલી માલિક તે જ છે." રાજેશ મૌન રહીને માથું નમાવી દીધું। ત્યારે આનંદભાઈએ એક શરત પણ મૂકી। "અર્જુન કોણ છે તે તેને કહેતો નહીં। તેને એક સામાન્ય માણસ તરીકે જીવવા દે। જ્યારે તારી દીકરી દિયાનું અભિમાન સંપૂર્ણપણે નાશ પામે ત્યારે જ તું અર્જુનની અસલી ઓળખ જાહેર કરજે." આ શબ્દો સાંભળીને રાજેશ આઘાતમાં આવી ગયો, પણ તેણે તે વચન પાળ્યું। જ્યારે આનંદભાઈએ દુનિયા છોડી ત્યારે રાજેશ તેમની બાજુમાં રડી રહ્યો હતો। વર્ષો પછી આનંદભાઈનું આ વચન જ અર્જુનની ચૂપકીદી અને સહનશીલતા પાછળનું કારણ હતું। દિયાના દરેક શબ્દ, દરેક અપમાનને તે પોતાના પિતાએ આપેલું વચન પૂરું કરવાની એક તક તરીકે જ જોતો। દિયાનું અભિમાન પીગળી જાય તે દિવસની તે રાહ જોતો હતો। અર્જુનનું જીવન એક નાટકના બે દ્રશ્યો જેવું હતું।
ઘરમાં દિયાના અપમાનો સાંભળીને માથું ઝુકાવીને ઊભો રહેતો એક લાચાર પતિ. ઓફિસમાં સહકર્મીઓની સામે નીચો દેખાડાયેલો એક ક્લાર્ક. દરરોજ સવારે તે દિયાના અભિમાની શબ્દો સાંભળીને કામ પર જતો. ત્યાં પણ પરિસ્થિતિ જુદી નહોતી. અર્જુન, તમને આ સમજાય નહીં. આ એક મોટી કંપની છે, સહકર્મીઓ સતત કહેતા. તે એક સ્મિત સાથે માથું ઝુકાવી દેતો, એક પણ શબ્દ પાછો બોલ્યા વિના. પણ રાત્રે જ્યારે ઘર શાંત થઈ જતું, ત્યારે અર્જુનનું અસલી જીવન શરૂ થતું. તે સીધો પોતાના રૂમમાં રહેલા નાના સ્ટડી રૂમમાં જતો. ત્યાંનો લેપટોપ ખોલતા જ એક નવી દુનિયા હતી. રાજેશભાઈની કંપનીની બધી ફાઇલો, નાણાકીય દસ્તાવેજો અને રિપોર્ટ તેના આંગળીના ટેરવે ઉપલબ્ધ હતા. એક ગુપ્ત કોડ દ્વારા તે બધી માહિતી મેળવતો. તે સમયે તે દિયાનો સાધારણ પતિ નહોતો, પણ કંપનીનો બુદ્ધિ અને શક્તિ એવો અસલી સીઈઓ હતો. છેલ્લા 2 મહિનાથી કંપનીના મુખ્ય પ્રોજેક્ટ્સમાંથી એકમાં ભારે નુકસાન થઈ રહ્યું હતું. રાજેશભાઈ પણ તેનું કારણ શોધી શકતા નહોતા. પણ અર્જુન તેના ક્લાર્કના પોશાકમાં ઓફિસની દરેક હિલચાલ પર નજર રાખતો અને રાત્રે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો. એક રાત્રે તેણે કારણ શોધી કાઢ્યું. કંપનીની ડિસ્ટ્રીબ્યુશન ચેનમાં એક નાની ભૂલ હતી. અર્જુને તરત જ એક ગુપ્ત રિપોર્ટ બનાવીને રાજેશભાઈને મોકલી આપ્યો. રિપોર્ટમાં આપેલા સૂચનો મુજબ રાજેશભાઈએ ફેરફાર કર્યા. એક જ અઠવાડિયામાં તે પ્રોજેક્ટ ફરીથી નફામાં આવી ગયો. રાજેશભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને ખબર નહોતી કે આ રિપોર્ટ કોણ મોકલી રહ્યું છે. અર્જુન એક શાંત યોદ્ધાની જેમ પોતાનું મિશન પૂરું કરતો. દિયાનો દરેક મજાક, દરેક અપમાન તેની ઢાલને વધુ મજબૂતી આપતા. એક સાંજે રાજેશભાઈ ખૂબ જ ચિંતામાં ઘરે આવ્યા. તેમનો ચહેરો ઉતરી ગયો હતો અને આંખોમાં ડર ભરેલો હતો. દિયાએ તે જોયું. શું થયું પપ્પા, કોઈ સમસ્યા છે? તેણે પૂછ્યું. રાજેશભાઈ ખુરશી પર થાકીને બેસી ગયા અને બોલ્યા, દિયા, આપણી કંપની એક મોટી કટોકટીમાં છે. શું થયું પપ્પા? દિયાએ ઉત્સુકતાથી પૂછ્યું. શહેરના સૌથી મોટા બિઝનેસ જાયન્ટ વિરેન્દ્રભાઈએ આપણી કંપનીને ખરીદવાનો નિર્ણય કર્યો છે, રાજેશભાઈએ કહ્યું. દિયાનો ચહેરો ફિક્કો પડી ગયો. વિરેન્દ્રભાઈ વિશેના સમાચાર તેને ખબર હતા. તે એક ક્રૂર, કોઈને પણ છોડે નહીં તેવો બિઝનેસમેન હતો. આ સમાચાર સાંભળીને દિયા અર્જુન તરફ વળી. તિરસ્કાર સાથે તેણે કહ્યું, અર્જુન, તમને સમજાય છે, આ જ અસલી દુનિયા છે, જ્યાં પૈસાદાર લોકો એકબીજાનું ગળું કાપે છે. માત્ર એક ક્લાર્કને આ રમત સમજાય નહીં. પણ અર્જુન શાંત હતો. કોઈ પણ ડર વિના તેણે તેને જોયો. તેની આંખોમાં એક નવો પ્રકાશ તે જોઈ શકી નહીં. આ બધું તમને અસર કરતું નથી અર્જુન. તમારા જેવા લોકો અહીં ઊભા રહેવાને પણ લાયક નથી, તેણે આગળ કહ્યું. અર્જુને ધીમેથી કહ્યું, ક્યારેક ખેલાડીઓ રમતનું મેદાન બદલી નાખે છે, રમતનું મેદાન ખેલાડીઓને બદલતું નથી. દિયાએ તેના શબ્દો પર તિરસ્કારભર્યું સ્મિત કર્યું. પણ તે રાત્રે અર્જુન સૂઈ ન શક્યો. તેણે પોતાના સ્ટડી રૂમમાં કલાકો ગાળ્યા. વિરેન્દ્રભાઈની કંપનીના બધા દસ્તાવેજો, તેની જૂની હિલચાલનો તેણે અભ્યાસ કર્યો. વિરેન્દ્રભાઈની અણધારી ચાલને કેવી રીતે રોકવી તે તેણે મગજમાં યોજના બનાવી. તે માત્ર એક બિઝનેસ યુદ્ધ નહોતું, પણ તેના પિતાનું સપનું, રાજેશભાઈને આપેલું વચન અને દિયાના અભિમાનનો જવાબ પણ હતો. થોડી વધુ રાહ જુઓ દિયા, તેણે બાલ્કનીમાં બેસીને તારાઓને જોતા ધીમેથી કહ્યું. રમત શરૂ થવાની છે. દિવસો વીતી ગયા. વિરેન્દ્રભાઈએ કંપનીને હસ્તગત કરવા માટે હરાજીની તારીખ જાહેર કરી. રાજેશભાઈ ડરી ગયા. તે સમજતા હતા કે તે હારની અણી પર છે. દિયાને લાગ્યું કે તેના પપ્પા હારી રહ્યા છે, કારણ કે અર્જુનમાં કોઈ ક્ષમતા નથી. દરરોજ તે તેને વધુ મજાક ઉડાવતી. જો તમે આ કટોકટીનો કોઈ ઉકેલ શોધી શક્યા હોત તો. પણ શું કરી શકાય? મેં તે કરી શકતા નથી ને. જ્યારે તે આમ કહેતી ત્યારે અર્જુન એક શાંત સ્મિત આપતો. દિયાનું મન વાવાઝોડામાં હતું. તેનો પતિ માત્ર એક મૂર્ખ છે કે પછી ડર વગરનો છે, તે સમજી શકતી નહોતી. તેની ચૂપકીદી તેને અશાંત કરતી. સામાન્ય રીતે કોઈ પુરુષ આટલા અપમાનો સહન ન કરે, પણ અર્જુન કંઈ પણ બોલ્યા વિના હસીને માથું ઝુકાવી દેતો. તેની ચૂપકીદી તેને એક શક્તિ જેવી લાગી. તે રાત્રે તે ઊંઘ્યા વિના વિચારતી, આ માણસ આવો કેમ છે? તેનું મન સમુદ્ર જેવું ઊંડું છે કે પછી ખાલી વાસણ જેવું છે? એ જ સમયે અર્જુને ઊંઘ વગરની રાતો પછી પોતાની યોજના પૂરી કરી. હરાજીના એક અઠવાડિયા પહેલાં
તેણે ગુપ્ત રીતે કંપનીના નાણાકીય દસ્તાવેજોમાં કેટલાક ફેરફાર કર્યા. આ વિરેન્દ્રભાઈને મૂંઝવવા માટે હતું. તે પોતે એક સામાન્ય માણસ છે તેવું તેને વિશ્વાસ અપાવવા માટે તેણે ગુપ્ત રીતે ઘણા પત્રો વિરેન્દ્રભાઈની ઓફિસમાં મોકલ્યા. હરાજી પહેલાંના તે દિવસો તેના જીવનની સૌથી મોટી કસોટી હતી. છતાં તેનું મન શાંત હતું. હવે સમયને નિર્ણય કરવા દો, તેણે પોતાની જાતને કહ્યું. બધું યોગ્ય સમયે બહાર આવશે. તે દિવસ આવી ગયો. રાજેશભાઈ દિયા અને અર્જુન હરાજીના હોલમાં પહોંચ્યા. હોલ ભરેલો હતો. શહેરના સૌથી મોટા બિઝનેસમેન, મોટા પરિવારો, પત્રકારો બધા ત્યાં હતા. હરાજી શરૂ થઈ ત્યારે રાજેશભાઈના ચહેરા પર ડર અને ચિંતા હતી. દિયા હજુ પણ અર્જુનની મજાક ઉડાવવાની તક શોધી રહી હતી. જુઓ અર્જુન, આ અસલી રમત છે. અહીં કરોડો બોલે છે. તમે અહીં ઊભા રહેવાને પણ લાયક નથી. અર્જુને તેને જોઈને માત્ર સ્મિત કર્યું. તે સ્મિતમાં એક જવાબ હતો પણ દિયા તે જોઈ શકી નહીં. એનાઉન્સરે હરાજી શરૂ કરી. પહેલી બોલી 10 કરોડ રૂપિયાની હતી. થોડી જ વારમાં તે 50 કરોડ પર પહોંચી ગઈ. રાજેશભાઈનો ચહેરો ફિક્કો પડી ગયો. તેમના હરીફ વિરેન્દ્રભાઈએ 100 કરોડની બોલી લગાવી ત્યારે હોલ શાંત થઈ ગયો. રાજેશભાઈએ પોતાના થાકેલા હાથ ઊંચા કર્યા. 150 કરોડ બોલી લગાવી. વિરેન્દ્રભાઈ હસીને 200 કરોડ બોલ્યા. રાજેશભાઈની આશા અસ્ત થઈ ગઈ. તેણે માથું ઝુકાવી દીધું. તે જાણતા હતા કે હવે તે કંઈ કરી શકે તેમ નથી. અચાનક એક અવાજ હોલમાં ગુંજ્યો. 500 કરોડ. આખો હોલ શાંત થઈ ગયો. બધાની આંખો અવાજની દિશામાં ફરી. મીડિયાના કેમેરા તે દિશામાં ફોકસ થયા. તે અર્જુન હતો, દિયાનો પતિ. તેના સાદા કપડાં શાંત ચહેરો. અર્જુન ખુરશી પરથી ઊભો થયો. દિયા આઘાત સાથે તેને જોઈ રહી. તમે પાગલ થઈ ગયા છો અર્જુન? તમને ખબર છે 500 કરોડ કેટલા થાય? તમે આટલી મોટી બોલી કેવી રીતે લગાવી શક્યા? તમારી પાસે કંઈ નથી ને? દિયાના શબ્દો ધ્રુજી રહ્યા હતા. રાજેશભાઈને વિશ્વાસ ન થયો. તેણે અર્જુનને ઘૂરીને જોયો. બોલીમાં લગાવેલી આ મોટી રકમ સાંભળીને બધા ચોંકી ગયા. આ અણધારી ચાલથી વિરેન્દ્રભાઈ પણ ગભરાઈ ગયા. હરાજી ફરીથી શરૂ કરો. એનાઉન્સરે બૂમ પાડી. 500 કરોડ બોલી પાકી થઈ ગઈ છે. બીજા ઉદ્યોગપતિઓ પાછળ હટી ગયા. અસલી રમત હવે શરૂ થઈ ગઈ હતી. 500 કરોડ અર્જુને લગાવેલી તે બોલી હોલમાં એક બોમ્બની જેમ ગુંજી. દિયાનો શ્વાસ અટકી ગયો. રાજેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. વિરેન્દ્રભાઈ ગભરાઈને અર્જુનને ઘૂરી રહ્યા હતા. આ માણસ કોણ છે? તે આટલી મોટી બોલી કેવી રીતે લગાવી શક્યો? વિરેન્દ્રભાઈએ પોતાના સહકર્મીઓને પૂછ્યું. પણ તેમની પાસે પણ કોઈ જવાબ નહોતો. અર્જુન શાંતિથી એક ગ્લાસ પાણી લઈને પી ગયો. એક ઘૂંટડો પાણી પીને તે ધીમેથી માઇક પાસે ગયો. તેની દરેક હિલચાલ આત્મવિશ્વાસથી ભરેલી હતી. મીડિયાના કેમેરા તેની દરેક હિલચાલને કેદ કરી રહ્યા હતા. તમે બધા મને ઓળખતા જ હશો. માત્ર એક સામાન્ય ક્લાર્ક, દિયાનો અસમર્થ પતિ. અર્જુને હસીને કહ્યું. પણ એક સત્ય એવું છે જે કોઈ જાણતું નથી. અર્જુનના શબ્દો હોલમાં ગુંજી ઉઠ્યા. બધાની આંખો તેના પર જ હતી. હું એક સામાન્ય માણસ નથી. હું આ કંપનીનો અસલી માલિક છું. તે એક રહસ્ય ઉઘાડું પાડવા જેવું હતું. એક બોમ્બની જેમ તે હોલમાં ફૂટી પડ્યું. લોકો ખુરશી પરથી ઊભા થઈ ગયા. કાનમાં ગુસપુસ થવા લાગી. આ કેવી રીતે શક્ય છે? રાજેશભાઈ કંપનીના માલિક નથી? દિયાએ આઘાત સાથે રાજેશભાઈનો હાથ પકડ્યો. નાના પપ્પા કંઈક કહો, તે જૂઠું બોલી રહ્યો છે. રાજેશભાઈએ માથું નમાવી દીધું. તેમની આંખોમાં શરમ અને પસ્તાવો ભરેલો હતો. દિયા, આ જ સત્ય છે. આ કંપની ટકી છે કારણ કે અર્જુન છે. હું માત્ર નામનો માલિક હતો. દિયાની આંખો ભરાઈ આવી. તેના પગમાં તાકાત ન રહી. તે સમજી શકી નહીં કે જે વ્યક્તિનું તે દરરોજ અપમાન કરતી હતી તે તેના જીવનની સૌથી મોટી શક્તિ છે. તે અવિશ્વાસ સાથે અર્જુનને જોઈ રહી. પણ અર્જુન, તમે આ સત્ય મારાથી કેમ છુપાવ્યું? તમે મને કેમ વિશ્વાસ અપાવ્યો કે તમે એક સામાન્ય કર્મચારી છો? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું. અર્જુન શાંતિથી તેને જોયો. કારણ કે આ લગ્ન તમારા પપ્પાની વિનંતી પર હતા. તમે જાતે મને ઓળખો ત્યાં સુધી હું મારી અસલી ઓળખ જાહેર નહીં કરું તેવું મેં તેમને વચન આપ્યું હતું. મેં તમારા બધા મહેણામદા અપમાનો સહન કર્યા.
કારણ કે તમે મારા પપ્પાના મિત્રની દીકરી હતા. હું તે મિત્રતાનું ઋણ ચૂકવવા માંગતો હતો. રાજેશભાઈની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા અવાજે અર્જુનનો હાથ પકડીને કહ્યું, અર્જુન દીકરા, મેં તારી સાથે અન્યાય કર્યો છે. આજે હું કબૂલ કરું છું કે તે મારી કંપની જ નહીં પણ મારું સન્માન પણ બચાવ્યું. દિયા ધ્રુજતા પગે પાછળ હટી ગઈ. તેનું બધું અભિમાન, તેનું બધું ઘમંડ એક પળમાં નષ્ટ થઈ ગયું. તે તૂટેલી મૂર્તિની જેમ ઊભી રહી. દિયાની આંખોમાં પસ્તાવો ભરાયો. તેના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તે વિચારવા લાગી, જે વ્યક્તિનું મેં રાત દિવસ અપમાન કર્યું તે જ અસલીમાં સૌથી મોટો છે. રાજેશભાઈએ દીકરીને જોઈને કહ્યું, દિયા, હવે તને સમજાયું? એક માણસની કિંમત તેના કપડાં, તેના દેખાવ કે તેના પૈસાથી નહીં પણ તેના કાર્યો અને તેના હૃદયથી થાય છે. તું જેને હંમેશા નાનો સમજતી હતી તે અર્જુન આજે સૌથી મોટો છે. દિયા ધ્રુજતા પગે ખુરશી પરથી ઊભી થઈ. તેની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા. તે ધીમે ધીમે અર્જુન પાસે ગઈ. મીડિયાના કેમેરા તેની તરફ ફર્યા. બધાએ વિચાર્યું કે કંઈક મોટો ઝઘડો થશે. પણ દિયાએ ધ્રુજતા અવાજે અર્જુનનો હાથ પકડ્યો. તેનો અવાજ તૂટી ગયો. અર્જુન, અમને માફ કરી દો. મેં તમને ક્યારેય સમજ્યા નહીં. મેં તમને હંમેશા દુઃખ પહોંચાડ્યું, અપમાનિત કર્યા અને તમે ક્યારેય કંઈ પાછું કહ્યું નહીં. મેં વિચાર્યું કે તમે નબળા છો. પણ આજે મને સમજાયું તમે સૌથી શક્તિશાળી છો. અર્જુને તેને જોયો. તેના ચહેરા પર તે જ જૂનું શાંત સ્મિત હતું. તેણે ધીમેથી કહ્યું, દિયા, સંબંધો અપમાનો અને મહેણાથી તૂટતા નથી. તે ત્યારે તૂટે છે જ્યારે એક માણસ માફ કરવાનું બંધ કરી દે છે. મેં ક્યારેય માફ કરવાનું બંધ કર્યું નથી. દિયા રડતા અવાજે બોલી, અર્જુન, હું શરમથી માથું નમાવું છું. મેં તમને એક લાચાર માણસ, એક અસમર્થ માણસ સમજ્યો. પણ અસલમાં હું જ લાચાર હતી. મારા વિચારો જ ગરીબ હતા. તમે હંમેશા સૌથી ધનિક હતા, તમારા હૃદયથી અને તમારા કાર્યોથી. રાજેશભાઈની આંખો પણ આંસુઓથી ભરાઈ હતી. તેણે દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, આજે તને સમજાયું કે માણસનું સન્માન તેના દરજ્જાથી નહીં પણ તેના કાર્યોથી મળે છે. અર્જુન જેવો માણસ મળવો એ ભાગ્યની વાત છે. હોલમાં બેઠેલા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. કેમેરાએ તે ક્ષણને કેદ કરી લીધી. દિયાએ બધાની સામે અર્જુનના પગે ઝૂકીને કહ્યું, મને તમને પતિ કહેવાનો અધિકાર નથી અર્જુન, પણ જો તમે ઈચ્છતા હો તો મારે એક નવી શરૂઆત કરવી છે. આ વખતે સમાનતા સાથે, અભિમાન વગર, માત્ર સન્માન અને પ્રેમ સાથે. અર્જુને તરત જ તેને ઊભી કરી. દિયા, ઝૂકવું તને શોભતું નથી. મેં તને મારા બરાબર ગણી છે અને હંમેશા એવું જ ગણીશ. આજે જો તને સત્ય સમજાયું હોય તો તે જ મારી સૌથી મોટી જીત છે. અર્જુને માઇક હાથમાં લીધું. તેનો અવાજ શાંત પણ મક્કમ હતો. મારે અહીં હાજર બધા પત્રકારોને એક વાત કહેવી છે, તેણે કહ્યું. મેં આ બધું માત્ર એક નાટક માટે નથી કર્યું. હું ઈચ્છતો હતો કે મારી કંપનીના દરેક કર્મચારી, દરેક મજૂરને તે સન્માન મળે જેના તે હકદાર છે. હું તેમની સાથે એક સામાન્ય માણસ તરીકે ઊભો રહીશ ત્યારે જ તે શક્ય બનશે. માણસની કિંમત તેના પૈસા, તેના કપડાં કે તેના સામાજિક દરજ્જાથી નથી, તેણે આગળ કહ્યું. તે તેના કાર્યો, હૃદય અને બીજાને સન્માન આપવાની ક્ષમતાથી જ છે. હું એમ નહીં કહું કે મારી પત્નીના વિચારો ખોટા હતા, કારણ કે ઘણા લોકો એવું જ વિચારે છે, પણ મારું જીવન તેનો જવાબ છે. આપણી પાસે ઘણી સંપત્તિ હોઈ શકે છે, પણ જો હૃદયમાં ગરીબી હોય તો તે સંપત્તિ માત્ર રાખ છે. હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. મીડિયાએ આ વાર્તાને બીજા દિવસના સૌથી મોટા સમાચાર બનાવ્યા. સામાન્ય પતિ કરોડોનો માલિક બન્યો. પણ અર્જુન અને દિયા માટે આ માત્ર એક નવી શરૂઆત હતી. દિયાએ પહેલીવાર પોતાના પતિની આંખોમાં જોયું. ત્યાં તેને એવી સુરક્ષા, સન્માન અને સાચો પ્રેમ જોવા મળ્યો જે તેણે ક્યારેય શોધ્યો નહોતો. તે દિવસથી દિયાનું અભિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું. તેના મનમાં કૃતજ્ઞતા અને પ્રેમ ભરાઈ ગયો. અર્જુને કંઈ પણ બોલ્યા વિના તેના આંસુ લૂછી નાખ્યા અને હસીને કહ્યું, દિયા, ચાલો આપણે ઘરે જઈએ. તેઓ હાથ પકડીને હરાજીના હોલમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમની પાછળ એક નવી દુનિયાનો જન્મ થઈ રહ્યો હતો. તેમની વચ્ચેનો સંબંધ હવે એક નવા અધ્યાયમાં પ્રવેશ્યો હતો. એક શાંત યોદ્ધાના પ્રેમ અને ક્ષમાએ એક અભિમાનીના મનને કેવી રીતે બદલી નાખ્યું તેની આ વાર્તા હતી.